धर्म के अनूठे अनुष्ठान के लिए, संस्कृति की पावन बिहान के लिए, राष्ट्र चेतना के अभियान के लिए, यानी हिंदू हिंदुस्तान के लिए सारे अवरोधों को मिटा के रहेंगे। हम सनातनी परंपरा बचा के रहेंगे। आ संतो बता बहु नहीं बोली ने मारी फरी વાર તમામ લોકો આપણી સાથે છે। અહીંયા બેઠેલા સંતોને એમના ચરણોમાં પણ નિવેદન કરું છું, એમના પણ લોહીમાં સનાતન ધર્મનો લોહી પડેલું છે, એટલે એ પણ આપણી સાથે છે। ચિંતા કરશો નહીં, બસ આપણે એકજૂટ થઈને આગળ વધવાની વાત છે। ગુજરાતમાં જે સનાતની પરંપરાને બદનામ કરવાનું કોશિશ કરી છે, એમને કહેવા માંગુ છું કે બેટા સારું કર્યું, આ બધા અમે બધા સાથે ભેગા થઈને હવે કરીશું। ત્યારે એક જો રહીશું। ભારતના યશસ્વી પ્રધાનમંત્રી મધ્યપ્રદેશના એમના વક્તવ્યમાં જાહેર લાખો પ્રજાની વચ્ચે એમ કીધું કે સનાતન ધર્મ અમારું છે, અને સનાતન ધર્મ માટે જે આડું અવડી બોલશે ચલાવી લેવામાં નહીં આવે। અમારી પરંપરા સનાતન પરંપરા છે, અમે સનાતનને માન આપવાની જરૂર નથી, બસ આગળ વધવાની જરૂર છે। સંચાલક મહોદય જે કમિટી બની છે, કઈ રીતે થશે અને કઈ રીતે આ બધું વિષય આગળ વધશે, આ કડી તૂટવી નહીં જોઈએ, નથી યા નિંદા પણ કડી તૂટવી નહીં જોઈએ। ધર્માચાર્ય અખિલેશ્વર દાસજી મહારાજે રાજ સત્તાને પણ સાથે રાખીને સુંદર રીતે આપણી અધ્યક્ષ કે શ્રીમંત તરીકે તો એમનું પણ અહીંયા સ્વાગત થઈ ગયું છે। મઢડાથી કંચેરબા પધાર્યા છે, હમણાં જ શેરનાથ બાપુએ યાદી કરાવી, માનું પણ સ્વાગત છે। આપણી વચ્ચે બગુડાથી પ્રતિનિધિ તરીકે માં મોગલના પ્રતિનિધિ તરીકે લોક સાહિત્ય સંગઠનના પત્ર આવ્યા છે। બધા જ પત્ર શેરનાથ બાપુ પાસે છે। એ પત્ર મહંતો મહાપુરુષો મહામંડલેશ્વરો પધાર્યા છે, ત્યારે આજે જે કઈ આ કેવલ બોલવા માટે નથી, પણ આને થોડું ગંભીરતાથી આપણે બધાએ લેવાની જરૂર છે। પૂજ્ય મોરારી બાપુ અત્યારે હાલ છે અને કથા શરૂ છે, અને દિલ્હીથી પૂજ્ય બાપુનો સંદેશ આવ્યો છે। ન બોલવું જોઈએ, પણ કહું કે વર્ષોથી સનાતન માટે જે બોલતા આવ્યા છે, વર્ષોથી 84ની સાલમાંથી બોલતા આવ્યા છે, ત્યારે હજુ પણ આપણને સનાતન માટે બોલવા તૈયાર છે। ત્યારે આવો દિલ્હીથી પૂજ્યપાદ મોરારી બાપુનો સંદેશ આવ્યો છે, આપણે એ સંદેશને સાંભળીએ। હું જગુ बाबू ने विनती करीश कि सनातन धर्म की सेवा के लिए हमारे गिरनार के कलेटे में पूज्यपाद श्रीनाथ बापू जी की अध्यक्षता में मेरी प्रसन्न बहुत बहुत बधाई भी मैं देता हूँ सभी संतों के। મોરારી બાપુ આપણને દિલ્હીથી સંદેશ આપ્યો। એક સંવાદ કરવાનો વિષય છે, ત્યારે આવો સંવાદમાં આગળ એમનો લેટર લઈ પધાર્યા છે, ત્યારે હું કેશવાનંદ બાપુને વિનંતી કરું કે એ પણ એમનો ભાવ રજૂ કરશે। शंकरं शंकराचार्यं केशवं वादरायणं कुशितकरा नवनीरदाभात् पीताम्बराधरुणबिम्बफलाद्धरोष्ठात् किमपि दत्त्वमहं न जाने कर्पूरगो संसारसारं भुजगेन्द्रहारं भवं भवानी सहितं नमामि। बोलिए द्वारिकाधीश की
गिरनारी भगवान की जय। आदेश જોરથી જે ધર્મ સ્થાનમાં બેઠા છીએ જેમના છે એ ભૂમિને વંદન કરી આદેશ 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 પરમ સન્માનીય જે સમિતિના અધ્યક્ષ છે એમના વતી આજે સભાના અધ્યક્ષતા કરતા ઉપર આપણે એટલા સીલ ઉપર ધરાવવું એવા પૂજ્યપાદ સંતો આપણા પાસે ઉપસ્થિત છે, કથાકારો આપણા પાસે ઉપસ્થિત છે અને સંત ધર્મ અનુયાયી સનાતન ધર્મ અનુયાયી વંદન કરો. ભાઈ બહેનો, હિન્દુ એ ધર્મની પ્રતિષ્ઠા માટે એમની મહિમાવંત બનાવવા માટે, लेकिन पीछे मुड़कर देखा तो चलाने वाला अपना ही था, चलाने वाला अपना ही था. हमारा ही गेट हमारा संतों ना अपमान करे, જે મૂળ પરમાત્માના દર્શન કરીએ એવું અંદર હમે પરમાત્માના અથવા તો આ ભગવદીય ધર્મ ગ્રંથોના છે. એ હરિયાણી કદાચ સહન કરી શકે પણ આ ગિરનાર છે શેર સુતો આરામથી સુતો એક ડેઢકો અને શેર સુતા સુતા શેર ઘરે નીકળાને છે એ જાગી આજ દેવામાં આવી રહ્યા છે. આ તો સુતો છે એટલે અમારા શેરનાથ બાપુ જાગી ગયા અને આપણા ભેગા કરી શેરનાથ બાપુ કાળમાં બિહારના વિષય ઉપર આપણે જેને વિપ્ર સમાજને જે કરસનદાસ બાપુ પરમ એકવાર તાળીઓથી વધાવીએ. અમી છાંટણા થઈ રહ્યા છે. આપણે જે એવું કહેવાય છે કે જ્યારે જ્યારે શુભ કાર્ય કરવા જાવ ત્યારે અમી છાંટણા ને એ માર્ગ ન સંતોષ આપી શકે તો સાધુ સંતોની જે માર્ગ છે કોઈ ડરવાની જરૂર નથી. અને અધર્મીય સનાતન છે એ હિન્દુનો છે, મુસ્લિમનો છે, ક્રિશ્ચિયનનો છે અને દ્રવિડનો છે. આ પૃથ્વી પર 4 જ જાતિ છે, હિન્દુ મુસ્લિમ છે. ખરજોશોનો અંધ જેવા તો એ તાકાત બહારની વાત છે તો એ સનાતનને કોઈ હસ્તક્ષેપ કરી નહીં શકે. પૂજ્ય કરશનદાસ બાપુએ સહજ રીતે આપણને આશીર્વાદ આપ્યા છે. જ્યારે જ્યારે પણ કલાકારો અને લોક સાહિત્યકારો પણ મોટો ફાળો આપણને આપ્યો છે. એક સમયે એમને પણ એમનું જે પરત કરવાનું હતું બાપુ એ સનાતન માટે થઈ, અપમાન માટે થઈને गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः. मंच पर उपस्थित शरनाथ बापू, कलीराम बापू થી લઈને ઉપસ્થિત તમામ સંતો, એમના ચરણોમાં મારા કોટી કોટી. હું એક કલાકાર તરીકે તો આવ્યો જ છું પણ એક ભગુડાના મોગલ ધામના પ્રતિનિધિ તરીકે પણ અહીંયા આવ્યો છું. ત્યારે દેવ અને દાનવોથી લઈને આજ સુધી અનેક વિપત્તિ સનાતન ઉપર આવી છે, પણ સનાતનનું એટલું બધું મૂળિયું મજબૂત છે અને એટલા દર્શન કર્યા છે ત્યારે
દરેક સંતોના ચરણોમાં કોટી કોટી પ્રણામ. મહિનો મૌન રહે એને પછી બોલવાનું આવ્યું છે, સીધું આવું કર્યું બોલવાનું આવ્યું છે. અને બોલ્યો એટલે નીચે ટિપ્પણી કરે છે કે માયાભાઈ તમે પણ ભગવાન શિવનું અપમાન કરેલું, કૃષ્ણનું અપમાન કરેલું. હવે એની બે બાજુની 10-10 મિનિટ સાંભળી લ્યો તો ખબર પડશે કે આવું કોક બોલ્યા છે એ હું સમાજ સામે કહેતો હતો એનો ટુકડો પાડ્યો. અમે કઈ રીતે શિવની વિશે ખરાબ બોલી છે? જે એક મહિનો, આજે મારે 13 વર્ષ બાપુ શ્રાવણ મહિનાના થયા છે. હું 7 લાખ આહુતિ પૂરી કરું છું. આ કોઈ મારી જાહેરાત નથી કરતો. આ વખતે 3 મહારુદ્ર પૂરા કર્યા. સાનિધ્યમાં ગોપનાથમાં અતિ મહારુદ્ર એક પૂરો કર્યો આ મહિનામાં, જ્યાં 21 ભૂદેવો રાખીને. આનાથી અમે હું જે કરું છું એ સંતો પાસેથી આશીર્વાદ લઈને આ જોઈ લોકો શરૂ કરે, ખૂબ શરૂ થાય છે. પણ આ ઘરે ઘરે જોત જ્યાં સુધી જાગૃત નહીં થાય ત્યાં સુધી મહારાણા પ્રતાપને કહેવામાં આવ્યું હતું કે ધર્મ જેની પાસે. અને ત્રીજી વાત કે રાણા પ્રતાપ જેને ધર્મ સાથે પ્રેમ કર્યો, જેનો સદગુરુ સમય આવ્યો ત્યારે કીધું છે દીકરા તારે હાથું માળ. શિવાજીને પણ એમના ગુરુએ કીધું. અને એ જ રીતે પૂજા ભીલ જેવાએ પોતાના હજારો ભીલો કહાં ગુજરાત સે હો, ભારત સે હો, પાસપોર્ટ નથી જોતા અને લાઈનમાં નથી ઉભી રાખતા. એટલો પડઘો અત્યારે નરેન્દ્રભાઈ મોદીને હિસાબે આપણે પ્રદેશમાં પડી રહ્યો છે. અને જે 20 વર્ષ નો હું જયારે હતો 1990માં, ત્યારે શિલા પૂજન લઈને અમે નીકળેલા, ત્યારે બાપુ કલ્પના નહોતી કે આ શિલા પૂજન જે રામ મંદિરનો અયોધ્યાથી કરી રહ્યા છીએ એનું મંદિર બનશે. આજે 2024માં ઈ પ્રતિષ્ઠાના આપણે બધા સાક્ષી થવાના છીએ. આવી સનાતનની જ્યોત જ્યારે જળારા મારી રહી હોય અને આવું બધું કાર્ય થતું હોય ત્યારે આ ભગવો રંગ એ કોઈ દિવસ હવે નીચે નથી આવવાનો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજ ભગવો વિશ્વની ફલક ઉપર જેમ સ્વામી વિવેકાનંદે વર્ષો પહેલા અમેરિકામાં સર્વ ધર્મ સભામાં સનાતન ધર્મનો જેમ કહેવાય ડંકો વગાડ્યો હતો, એવો ડંકો વર્તમાનમાં વાગી રહ્યો છે. ત્યારે આપણે બધાએ એક બનીને સનાતનની સેવા કરીને અને સનાતન સામું કોઈ જોવે એની સામે લાલા કરવાનું નહીં, બધી વાત કરવાની તાકાત હોવી જોવે. ખોટી ટિપ્પણી બહુ અહીંથી સંતોએ આપણે કીધું કે ખોટી ટિપ્પણીનો મુદ્દો જ નથી. ધર્મ જ આપણે હશું તો કોઈ શંકાને સ્થાન નહીં રહે. એમ આજે સંતો આપણા માટે ચિંતા કરી રહ્યા છે ત્યારે સંતોના ચરણોમાં પ્રણામ કરીને આજે કઈ મારે વધારે બોલવાનું ન હોય પણ એટલી જ વિનંતી કરું કે સંતોના ચરણોમાં છીએ અને કાયમ સંતોના ચરણોમાં રહેશું એવી પ્રાર્થના સાથે વિનવું છું. અમારા જે કઈ મોગલધામ તળચાર અમારા ધામ જે છે એ બધા વતી અહીંયા અમે તમારી સાથે છીએ અને અમે તમારા હુકમનું પાલન કરશું એવી આપના ચરણોમાં વિશ્વાસ આપી વિનવું છું. અસ્તુ. જય શ્રી રામ. ભારત માતા કી જય, સનાતન ધર્મ કી આભાર. અસ્તુ. જય શ્રી રામ.